શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા વૃંદાવન નગરમાં મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત શાક માર્કેટ સામે સ્થાનિકોનો ભારે વિરોધ જોવા મળ્યો છે। મંગલમ હોસ્પિટલ સામે આવેલી મહાનગરપાલિકાની જગ્યામાં શાક માર્કેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોના આક્ષેપ મુજબ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે ચર્ચા કર્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। વિરોધ કરી રહેલા સ્થાનિકોએ કામગીરી અટકાવી અને મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। રહેવાસીઓની માંગ છે કે શાક માર્કેટના બદલે આ જગ્યાએ બગીચાનું નિર્માણ કરવામાં આવે જેથી વિસ્તારના લોકો અને બાળકોને ઉપયોગી સુવિધા મળી શકે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં શાક માર્કેટ બનાવવાથી ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની અછત, ગંદકી અને અવ્યવસ્થા સર્જાવાની શક્યતા છે। સાથે જ સ્થાનિક મહિલાઓની સુરક્ષા અને વિસ્તારના રહેણાંક વાતાવરણ પર પણ અસર પડે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા સમક્ષ નિર્ણય અને પુનર્વિચાર કરવાની માંગ કરી છે અને રહેવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે। છે અમારા અંદર આજે શાકભાજી આરામથી લઈ શકે છે। અમે બહુ મેન્ટેન કર્યું છે, કોઈ ટેન્શન નથી। અહીં આગળ કોઈ બી જાતનું ન્યુસન્સ, કોઈ બી જાતનું કોઈ બી વસ્તુ આવવું ના જોઈએ। કે અહીંયા બહુ જ નાની જગ્યા છે। આજુબાજુની કમસે કમ 5 થી 10 સોસાયટી બધા પોતાના પ્રસંગ કરે છે। છેલ્લા 30-40 વર્ષથી હોલિકા દહન પણ અહીંયા થાય છે। ગણપતિ શ્રી મંડળ અમારું બહુ જ સારું અને બહુ જ મોટું એવું સારું મંડળ છે। ગણપતિ પણ અમે આ જ જગ્યાએ અહીંયા જ કરીએ છીએ છેલ્લા કમસે કમ 35 થી 37 વર્ષ, બરાબર છે। એટલે અમને કોઈ જ પ્રકારના ન્યુસન્સ જોઈતા નથી, ના કોઈ પ્રકારનું અમને માર્કેટ જોઈએ છે। અમારી અહીંયા બહેન દીકરીઓ ઘણી બધી છે। કાલ ઉઠીને બહારના લોકો આવશે, કોણ આવશે, કેવું આવશે। અત્યારે એમ પણ વડોદરા ક્રાઇમ સિટીમાં રોજબરોજ આગળ વધી રહ્યું છે, બરાબર છે। એ જગ્યાએ તમે જે જગ્યાએ 40-50 મકાન આટલા વર્ષોથી વસવાટ કરે છે ત્યારે તમે બહારની પબ્લિકને આમંત્રણ આપી રહ્યા છો, નિમંત્રણ આપી રહ્યા છો, બરાબર છે। કાલ ઉઠીને અમારી બહેન દીકરીઓને યા અમારા નાના નાના પોયરાઓને કોઈ પણ તકલીફ પડી અમે લોકો સહેજ પણ સહન કરીએ નહીં। સહેજ પણ વસ્તુ સહન કરવામાં આવે અને અમને કોઈ જાતનું માર્કેટ જોઈતું નથી। આ ધમધમ ટ્રાફિકની પણ ધમધમતું હોય છે। ટ્રાફિક જ્યારે આ માર્કેટ બંધ છે ટ્રાફિકની પણ સમસ્યા થશે। સ્પીડ બ્રેકરની અમે ઘણા સમય માંગ કરી, બરાબર છે। રોજબરોજ અહીંયા આગળ 15 થી 20 મિનિટ તમને આ રોડ ખાલી ક્રોસ કરતા અહીંયાથી સામે મારે જવું હોય ને દવા લેવા તો 15 થી 20 મિનિટ મને પોતાને લાગે છે। કોઈ જાતની કોઈ ટ્રાફિકની સુરક્ષાની કોઈ જાણ થઈ નથી અમને, બરાબર છે। ના અમને કોઈ સહકાર મળ્યો છે। અમે બમ્પર બી કીધેલા, સ્પીડ બ્રેકર કોઈ દિવસ મુકાયા નથી આ જગ્યાએ। અને અત્યાર સુધી ટ્રાફિક ન્યુસન્સ ઘણું વધારે છે અહીંયા। અમે પણ જાણીએ છીએ, નો ડાઉટ સિટી આગળ વધી રહ્યું છે, લોકો આગળ જઈ રહ્યા છે, પ્રગતિ પણ થઈ રહી છે, એનો પણ કોઈ વાંધો નહીં। આગળ પહેલાં લાસ્ટમાં જ્યારે વડોદરા એ થયું 2010-2011 સુધીમાં નીલાંબરજી સર્કલ છે ત્યાં સુધીમાં અમારા ખેતરો, અમારા પોતાના ખેતરો હતા ત્યાં સુધીમાં આગળ। એના પછી 2010 પછી જે આગળ વસવાટ થયો છે એ વસવાટની અંદર નહીં તો કમસે કમ આગળ 15 થી 20 હજાર પબ્લિક નવી વસી છે। અમે પણ જાણીએ છીએ એ સમયે આ રોડ ને એ બધું અમારી માંગ એક જ છે, વડોદરા મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી સાહેબને અહીંયા અમારે કોઈ પણ જાતના ન્યુસન્સ જોઈએ નહીં, કોઈ પણ જાતના બહારના વ્યક્તિ અમારે જોઈએ નહીં। ધંધો અમારે અહીંયા અમે જાતે કર્યો નથી ને અમે કોઈને કરવા પણ નહીં દઈએ, બરાબર છે। અને અમને ફક્ત ને ફક્ત જે કોર્પોરેટર સાહેબોએ બધા અમને વાયદા કરેલા કે અમને વોટ આપજો, અમને જીતાડજો, અમે તમને બધામાં સપોર્ટ કરીશું, અમે તમને ગાર્ડન બનાવીને આપીશું। આજે 5-5, 7-7 વર્ષ થઈ, નીતિન મામાના 2 ટર્મ 3 ટર્મ થઈ ગયા, અમને ગાર્ડન બનાવવાનું અહીંયા આગળ કીધેલું, ગાર્ડન અમારું બન્યું નથી। અમને અમારું ગાર્ડન જોઈએ છે બસ, અમારે બીજી કોઈ, મને બહુ નાની જગ્યા છે। આની અંદર કોઈ ધંધાદારી આવશે તો એને પાર્કિંગને બી રોજ પ્રોબ્લેમ થશે, બધાને રોજ પ્રોબ્લેમ થશે। ગ્રાહક લેવા આવશે, તમે ત્યાં કેમેરો ઘુમાવો, ગ્રાહક લેવા આવશે, ગ્રાહક પાર્કિંગ ક્યાં કરશે? જી બિલકુલ, જે ગ્રાહકો આવશે અહીંયા જો
શાક માર્કેટ બન્યું તો 100% અહીંયા નુસન્સ ઊભો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, કારણ કે આ ટ્રાફિકથી ધમધમતું રોડ છે અને ટ્રાફિક જ્યારે કોઈ શાક લેવા આવશે ત્યારે તેઓના પણ વાહન રોડ ઉપર પાર્ક કરવામાં આવશે અને જેને લઈને ટ્રાફિકની સમસ્યાઓ પણ અહીંયા જોવા મળશે. આ નાનું જ પ્લોટ છે, પરંતુ અહીંયા જે સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે કે અમને અહીંયા બગીચો બનાવવાનું કીધું હતું. કેટલા જ કોર્પોરેટરો દ્વારા તેમને વાદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ કોર્પોરેટરો તેમના વાદા નથી પૂરા કર્યા. આ વોર્ડ નંબર 10 છે. અહીં કેટલી મહિલાઓ છે તે એકત્રિત થઈ છે, આ યુવતીઓ છે તેમનાથી પણ આપણે વાત કરીશું, કારણ કે અહીંયા વર્ષોથી 40 થી 50 વર્ષથી અહીંયા જે 40 થી 50 મકાનોના રહીશો છે. આ નાનું પ્લોટ છે, તમામ તહેવારોમાં તેઓ આ જ પ્લોટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે અહીંયા જો શાક માર્કેટ બનશે તો ઘણા બધા નુસન્સ પેદા થશે, જેને લઈને અહીંયા વિરોધ નોંધાઈ રહ્યો છે. આપણે અહીંયા યુવતી છે તેનાથી વાત કરીશું. જી, તમે અહીંયા વર્ષોથી અહીંયા રહો છો, તમારા બાપ દાદાની મકાનો અહીંયા આવેલા છે. આ મહાનગરપાલિકા દ્વારા અહીંયા બાંધકામ કરવામાં આવ્યું છે, શું છે? અમારે એટલું જ કહેવું છે કે અમારે બેની દીકરીઓની અહીંયા સેફટી જોઈએ છે. અમારા મા બાપ જે નાના છોકરાઓ બી છે અમારા અહીંયા બધા છે, અમારા બધાના મા બાપ જોબ જાય છે, કોઈ ઘરે હોતું નથી. તો અમારે અત્યારે સેફટીના લીધે બધી જ છોકરીઓ અહીંયા મેદાનમાં રમે છે. કાલ ઉઠીને અહીંયા શાકભાજીની લારી કે જે આવશે માર્કેટ, તો પછી સેફટી કોની રહેશે? અમારે બેની દીકરીઓની ખાલી સેફટી જોઈએ છે, અમારે કંઈ બીજું જોતું નથી. અમારી જવાબદારી કોણ લેશે કંઈ થશે તો? કોને ખબર કે કેવા લોકો અહીંયા આવશે, કેવા લોકો અહીંયા ચલાવશે ને શું કરશે? મુસ્લિમ હશે કે ગમે તે બી કાસ્ટના કોઈ બી હશે, કોઈની સેફટી તો રહેવાની નથી. બધા પોતપોતાની જાતે જ અહીંયા માર્કેટ ખોલશે તો અમારી સેફટી શું રહેશે અહીંયા આગળ? અને અમારા કોર્પોરેટર બી બધા જ અહીંયા મંદિરે દર્શન કરવા આવે છે. અવનીબેન છે, સુનિતાબેન છે, એ બધા બી અમારા અહીંયા મહાદેવનું મંદિર છે અહીંયા, એ બધા બી અહીંયા દર્શન કરવા આવે છે. અને જેટલા બી અહીંયા ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે એ પાર્કિંગ અમારા મેદાનમાં જ કરે છે. તો અમારા પાર્કિંગ ક્યાં કરશે? તો અમારે કમિશનર સાહેબને, અમારા મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમારી બેની દીકરીઓની લાજ રાખો અને અહીંયા બનવું માત્ર બગીચો જ બનાવો. અહીંયા કોઈ શાકભાજીનું માર્કેટ બનાવશો નહીં. બિલકુલ, બગીચો જે છે તે બનાવવામાં આવે તેવી દીકરીઓ હવે માંગ કરી રહી છે. બીજી પણ એક દીકરી છે. અહીંયા આગળ શાક માર્કેટ બનશે તો ખબર નહીં કેવી નજરવાળા, કેવા માણસો, કેવા લોકો આવશે. અને અમે અત્યારે અમારા ઘર ખુલ્લા મૂકીને જઈ શકતા હતા. જો અહીંયા શાક માર્કેટ બનશે તો ખબર નહીં કેવા લોકો આવશે. ચોરી લૂંટફાટ પણ થઈ શકે છે. અમારી એવી એક્શન કોણ લેશે અમારા પ્રત્યે કે શું થાય? અહીંયા કોર્પોરેટરશ્રીને કોઈને બી ખબર નથી કે અહીંયા બની રહ્યું છે, તો તમે કોની પરવાનગી લઈને અહીંયા બનાવી રહ્યા છો? અહીંયા આગળ નાના છોકરાઓ મેદાનમાં રમી રહ્યા છે, તો એ લોકો રમવા ક્યાં જશે? અમે અહીંયા આગળ અમારા બધા ફેસ્ટિવલ અહીંયા મનાવીએ છીએ. હોળી, ધૂળેટી, ગરબા બધું માંડીને અમે અહીંયા આગળ રમીએ છીએ. હવે બહાર તમે ગરબા રમવા જાઓ તો એના પાસના કેટલા બધા પૈસા હોય છે, તો અમારે ગરબા ક્યાં રમવાના? એટલે શું માંગ છે હવે? અહીંયા બગીચો જ બનવો જોઈએ, બસ અમારી એટલી જ નમ્ર વિનંતી છે. બિલકુલ, અહીંયા છે બગીચો જ બનવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. આપણી સાથે એક વૃદ્ધ મહિલા છે, તેનાથી વાત કરીશું. જી, કેટલા વર્ષોથી તમે રહો છો, શું કહેશો? હા, અમે બહુ જૂના પુરાણા છે. અમે તો એકદમ ખેતરો હતા ત્યારના અગાડી રહીએ છીએ, પરંતુ આ જે વૃક્ષો છે ને એ બધા અહીંના લોકોએ જેમ રોપ્યા છે, એને પાણી પાયું છે. તો પછી અત્યારે તો કેવું છે, હું છે ને શકુંતલા રાજપૂત છે, અમારા આખા દરબાર જ છે, રાજપૂત જ છે. એટલે અહીં શાકભાજીનો તમે ખોલો માર્કેટ તો પછી એ કેવા નજર ના આવે, કેવી કોમ ના આવે, એ તો અમને કંઈ ખબર જ ના પડે ને. હા, ગાર્ડન જ જોઈએ. જી બિલકુલ, જે છે અહીંયા મહિલાઓ છે, તમામ જે લોકો છે, જી કોઈ જાણતું જ નથી અહીંયા કે શું છે શું નહીં. તમે જોઈ શકો છો અહીંયા સામાન બધો કેવી રીતે વેરવિખેર કરી દીધો છે અને આ વૃક્ષારોપણ કર્યું છે, વૃક્ષો બી તોડી નાખ્યા છે. તો 50 વર્ષથી અહીંયા પાણી નાખે છે, બધી સેફટી અમે લોકો રાખીએ છીએ, તો કોઈને જાણ બી નહીં કરીને આ બધું અહીંયા તોડી નાખ્યું છે. તો હવે જવાબદારી કોણ લે? કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી કોઈ જાતની જાણકારી છે જ નહીં, કોઈ જાણતું જ નતું. રાતોરાત બધું થયું છે, આયા છે ને કર્યું છે. અમારું આ મંદિર જોવો, અહીંયા મંદિરની સામે જ અહીંયા બધા રહે છે, આ વૃક્ષારોપણ કર્યું છે. અને પાર્કિંગ થશે તો પાર્કિંગમાં બધા અમારા ઘર સામે પાર્કિંગ કરશે ને. જી બિલકુલ, જે છે જે પાર્કિંગ છે તે પાર્કિંગ અહીંયા લોકો કરતા હોય છે. હવે તમે જોઈ શકો છો કે જે જેસીબી ચાલક જોડે પણ સ્થાનિકો દ્વારા રકઝક જે છે ચાલી રહી છે. જે જેસીબી ચાલક છે તેઓ દ્વારા જે છે બોલાચાલીનો રસ્તો. હા, કોઈ કામગીરી કરવાનું કીધું છે. કામ શું? આ ખાડા ખોળા કોન્ટ્રાક્ટરનું નામ શું છે? નીરોભાઈ.
પ્રજાપતિ. શું કીધું છે તમને, શું કામગીરી કરવાની કીધી? આ ખાડા ખોદવાના હતા શા માટે ખાડા ખોદવાના? નીરવ ભૈયા એમને જે કોન્ટ્રાક્ટ રાખ્યો એ એમને ખબર. કોણ છે નીરવભાઈ? કોણ છે નીરવભાઈ કોન્ટ્રાક્ટર પ્રજાપતિ. કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો એને? હા એને કોન્ટ્રાક્ટ એ ખબર નહીં અમને. એને ખબર નહીં. હા, ના. તમે જેસીબી વાળો છો? હા જેસીબી મહાનગરનું છે કે પ્રાઇવેટ? પ્રાઇવેટ છે. હા એટલે જાણ કર્યા વગર જ ખોદું કામ ચાલુ એ કરવાનું? અમને નહીં ખબર. હે? એ અમને નહીં ખબર. અમને તો ઓર્ડર આપ્યો અહીંયા ખોદવાનું તો ખોદ. એટલે કોઈ ઓર્ડર આપ્યું છે? હા નીરવભાઈ પ્રજાપતિ. નીરવભાઈ પ્રજાપતિ કોન્ટ્રાક્ટર છે. હા. શું બાંધકામ થશે અહીંયા? અહીંયા શાક માર્કેટ. શાક માર્કેટ બને. શું હા. નામ છે તારું? મારું નામ અજીતસિંહ. જે નીરવભાઈ કરીને જે છે તેઓ દ્વારા અહીંયા જે છે કોન્ટ્રાક્ટર નીરવભાઈને આપવામાં આવ્યું છે અને જેને લઈને આ જેસીબી ચાલકે તેની તો કામગીરી પૂર્ણ કરી છે, પરંતુ સ્થાનિકો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે જેસીબી મશીનનું ઘેરાવ જે છે તે અહીંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું છે અને જેને લઈને જેસીબી ચાલક અને સ્થાનિકો દ્વારા રકઝક ચાલી રહી હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ રહ્યા છે. હાલ તમામ પ્રકારના તમે જોઈ શકો છો કે અહીંયા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, અહીંયા તમામ કોર્પોરેટરો કે સ્થાનિકો કે વિસ્તારના આગેવાનો હોય કે વૃદ્ધા હોય અહીંયા મહાદેવના દર્શન કરવા પણ આવતા હોય છે. આ જ મેદાનનું જે છે પાર્કિંગ માટે જે જગ્યા છે ઉપયોગ કરવામાં આવતો છે, ઘણી નાની જગ્યા છે અને તમામ જે લોકો છે અહીંયા મહિલાઓ છે તે માંગ કરી રહ્યા છે. આ બગીચો જ બનવો જોઈએ તેવી જે મહિલાઓ છે તે માંગ કરી રહી છે. હાલ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જે મેઇન રોડ પાસે આવેલી જે જગ્યા છે ત્યાં સ્થાનિકો જે પોતાના તહેવાર માટે જે જગ્યા ઉપયોગમાં લેતી હતી તેને જ જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ મહાનગરપાલિકા દ્વારા આપ્યો અને કોઈ નીરવભાઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય, જેનો રાતોરાત અહીંયા ખાડા ખોડીને જગ્યા ઉપર કબજો કરવામાં આવ્યો છે અને શાક માર્કેટ ઊભી કરવાનો જે ષડયંત્ર છે તે રચવામાં આવી રહ્યું છે. પરંતુ એના સ્થાનિકોને કોઈપણ જાતની જાણકારી આપ્યા વગર જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી, સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કે આ જે કામગીરી છે તે બંધ કરવામાં આવે અને આ જગ્યાને બગીચો બનાવી આ જે પ્રજા છે તેમને સોંપવામાં આવે. હવે આવનાર સમય જ બતાવશે કે અહીંયા બગીચો બનશે કે પછી શાક માર્કેટ. કેમેરા પર્સન ફેજલ ખાન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.